દિયોદર ખાતે વીજ સુરક્ષા સલામતી અને ઉર્જા બચાવ કાર્યક્રમ હેઠળ રેલી યોજાઈ। ગુજરાત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, જે ભાગરૂપે વિવિધ કચેરીઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરાયું હતું, જેમાં દિયોદર ખાતે આવેલ યુજીવીસીએલ કચેરી દિયોદર દ્વારા લોકો બિનજરૂરી વીજ ઉપકરણોનો ઉપયોગ બંધ કરે તેમજ વીજ અકસ્માતો કેવી રીતે બનતા હોય છે તેનાથી બચવા માટે શું કરવું તે અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી દિયોદર વીજ કંપની ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી દિયોદર કચેરીથી શરૂ થઈ દિયોદર મેઇન બજારથી આદર્શ હાઈસ્કૂલ પોલીસ સ્ટેશન રોડ થઈ પરત કચેરીએ પહોંચી હતી। આ પ્રસંગે એસપી અસારી, કાર્યપાલક ઇજનેર MM શેખ, નાયબ ઇજનેર દિયોદર 1, DB ઠાકોર નાયબ ઇજનેર, MR પટેલ નાયબ ઇજનેર દિયોદર 2, JJ મકવાણા જુનિયર ઇજનેર, હિતેશભાઈ વોરા જુનિયર આસિસ્ટન્ટ, પ્રકાશભાઈ પ્રજાપતિ જુનિયર આસિસ્ટન્ટ, દિગ્પાલસિંહ વાઘેલા જુનિયર આસિસ્ટન્ટ સહિત લાઇન સ્ટાફના કર્મચારીઓ હેલ્મેટ પહેરી સલામતીના શપથ લેવામાં આવ્યા। તેમજ વીજ સુરક્ષા અને જાળવણી બાબતે દિયોદર ઇજનેર MM શેખ દ્વારા સ્ટાફને માહિતગાર કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ રેલીમાં જોડાયા। ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી પાલનપુર દ્વારા કુદરતી આફતથી ખોરવાયેલ વિતરણ વ્યવસ્થાને પૂર્વવત કરવા બદલ દિયોદર યુજીવીસીએલ કચેરીના પેટા વિભાગીય નાયબ ઇજનેર MM શેખને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કર્યા હતા અને કુદરતી આફતમાં કરેલ કામગીરી બિરદાવી હતી। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। સરકારશ્રી દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાનું આયોજન કર્યું હતું। એના સંદર્ભે પાલનપુર વર્તુળ કચેરી અને રાધનપુર વિભાગીય કચેરી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આજ રોજ સેફટી અને સોલરના ઉપયોગ માટેની રેલીનું આયોજન કર્યું છે અને સુરક્ષા માટે અમે લોકો આજે રેલી કાઢી રહ્યા છીએ, જેમાં દિયોદર 1, દિયોદર 2 પેટા વિભાગીય કચેરીઓના વિસ્તાર તેમજ રાધનપુર વિભાગીય કચેરીના અંતર્ગત આવતા વિસ્તારોમાં અમે આજે રેલી કાઢી રહ્યા છીએ। સાહેબ, જે અતિવૃષ્ટિના કારણે આપનું સન્માન કરવામાં આવ્યું છે, શું કહેશો? 7મી તારીખે જે વાવાઝોડાની અસર થઈ હતી અને જેમાં આપણા બધા ગામડા બંધ થઈ ગયા હતા, એના સંદર્ભમાં આપણે 8, 9 અને યુદ્ધના ધોરણે આપણે જે કામગીરી કરી તેની સરકારશ્રી દ્વારા અને માન્ય કલેક્ટર સાહેબ અને અમારા MD સાહેબે સન્માન દરેક નીચેના સ્તર સુધી સન્માન કરવામાં આવ્યું હતું, એનું પણ આજે અભિવાદન કરાવ્યું છે। 2025થી 2/10/2025 સુધી સરકારશ્રી દ્વારા વિભાગીય કચેરી તેમજ વર્તુળ કચેરી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વીજ બચતને કેવી રીતે અટકાવી શકાય, વીજ સલામતી તેમજ ગ્રાહકોને વીજ અકસ્માત ન થાય તે માટેનું આયોજન કરવામાં આવેલું હતું, જે અમે આજ રોજ દિયોદર વિભાગીય પેટા વિભાગીય કચેરીથી રેલીનું આયોજન કરી દરેક ગામડાઓમાં જનજાગૃતિ લાવવા માટેનું આયોજન ગોઠવેલું છે।